હિંમતનગર નગરપાલિકા દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે કે જેમાં પ્લાસ્ટિક હટાવો ઝુંબેશની શરૂઆત કરવામાં આવી છે। હિંમતનગર શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે હિંમતનગર નગરપાલિકા દ્વારા શહેરમાં પ્લાસ્ટિક હટાવવા અને લોકોને આકર્ષિત કરવા પાલિકા દ્વારા પ્લાસ્ટિકની થેલી, પ્લાસ્ટિકની બોટલો તેમજ પ્લાસ્ટિકના રમકડા જેવું વેસ્ટ એકત્ર કરવામાં આવી રહ્યું છે કે જે અંતર્ગત નગરપાલિકાને જે કચરો આપવામાં આવે તેની સામે પ્લાસ્ટિકની બેગ આપવામાં આવી રહી છે। આ સાથે જ બજારમાં જે લારી ગલ્લાવાળા પ્લાસ્ટિકનો ઉપયોગ કરી રહ્યા છે તેઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કે જેમાં પાલિકા દ્વારા અલગ અલગ ટીમો બનાવી પ્લાસ્ટિક જપ્ત કરવાની કામગીરી હાથ ધરાઈ છે। અત્યાર સુધી 350 કિલો જેટલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરેલ છે તો 12,000 થી વધુનો દંડ પણ કરવામાં આવ્યો છે। તો પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે લોકોને સલાહ પણ અપાઈ છે। હિંમતનગર નગરપાલિકા દ્વારા અત્યારે સેનિટેશન વિભાગની અલગ અલગ ટીમો બનાવી અને તમામ ટીમોને ફિલ્ડમાં પ્લાસ્ટિક જપ્ત કરવા માટે મૂકવામાં આવે છે। તેના સંદર્ભમાં 2 દિવસ અગાઉ નગરપાલિકાએ આશરે 350 કિલો જેટલું પ્લાસ્ટિક જપ્ત કર્યું છે અને 12,000 રૂપિયા જેવું વિવિધ ઇસમો દંડ કરી છે। આ કાર્યવાહી આગળ પણ ચાલુ રાખવામાં આવશે। સર, અત્યારે કલોથી ફેલ કરવામાં આવ્યું છે કે જે નગરપાલિકા વિસ્તારના લોકો છે તે કચરો લઈને આવે તેને સામે શું આપવામાં આવે છે? એમાં એ પ્રકારનું છે કે લોકો જાગૃત થાય એ માટે મહત્તમ લોકોને આમાં પાર્ટિસિપેટ કર્યા છે। જે પણ ગૃહિણીઓ પોતાના ઘરેથી જેટલા પ્રમાણમાં પ્લાસ્ટિક આપશે એના સંદર્ભમાં એમને પ્લાસ્ટિકની જગ્યાએ એક કાપડની બેગ આપવામાં આવશે અને એમને એ રીતે આપણે જાગૃત કર્યા છે કે એ કાપડની બેગ લઈને જ પોતે પોતાનો સામાન લેવા બજારમાં જાય। શાકભાજી છે, બીજું અન્ય કોઈ પણ સામાન લાવો છે તો એ કાપડની બેગમાં લાવે તો કાપડની બેગ થકી પ્લાસ્ટિકનો ઉપયોગ ધીરે ધીરે ઓછો થાય અને આખું શહેર પ્લાસ્ટિક મુક્ત થાય।